श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे रस अने रास एनु एकदम टूंकमां अर्थ भावार्थ जाणवानी कोशिश करी छे। तो गिरिराजजी बाबाना चरणोमां ए ज प्रणाम विनंती करीए के प्रभु अमने रसथी रास सुधीनो आ प्रवास पूरो करवानो छे। आ 40 दिवसनी यात्रामां आपणी पोतानी क्षमता एटली बधी आपणे वधाडवानी कोशिश करवानी छे के आपणे रास सुधी पहोंची शकीए अने प्रभु आपणने ए सुंदर आनंद करावडावे। हवे आपણા 9 દિવસ યાત્રાના પૂરા થયા છે। 8 દિવસ પૂરા થયા છે। આજે 9મો દિવસ। ગિરિરાજ બાવાને ચરણોમાં પ્રાર્થના કરીએ અને ગિરિરાજજીનું એક ગિરિરાષ્ટકમ એનું એક 2-4 લાઈનનું ગાન કરી અને આગળનો પ્રવાસ માણીએ। ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યે यशो विसारी कुमारतानंदित घोष नारी मम प्रभु श्री गिरिराजधारी व्रजांगना वृंद सदा विहारी अंगे गृहागार तमोपहारी क्रीडारसावेग तमोभिसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी। हे गिरिराज बाबा अमारो आ मनोरथ आप सिद्ध करावशो। हवे यात्रा आगळ वधती जाय छे। आपणे पहोंचवानुं छे शामढाक। जतीपुराथी लगभग 3 किलोमीटर दूर आ स्थान आवेलुं छे। ठाकुरजी बपोરના સમયમાં બધા ગોપીજનો સાથે આ સ્થાન પર છાક આરોગતા। ગૈયા ચરાવા જાય અને પછી બપોરે છાક આરોગે અને ત્યાં થોડો સમય માટે વિશ્રામ કરતા। આ સ્થાન પર ખાકરાના વૃક્ષ ઘણા વિપુલ પ્રમાણમાં છે। સઘન વૃક્ષ છે અને વ્રજ ભાષામાં ખાકરાના વૃક્ષને શામઢાક કહેવામાં આવે છે। એટલા માટે આ સ્થાનનું નામ છે શામઢાક। અને એના ઉપર જ કેસુડાના ફૂલ પણ આવે છે સુંદર। હવે ખેલના દિવસો શરૂ થયા છે તો ખેલના દિવસોમાં આ કેસુડાનો ખાસ મહત્વ છે। પ્રભુને કેસુડાનો રંગથી રંગવામાં આવે છે। શ્રીનાથજીની ચરણ ચોકી પણ છે। પછી શ્યામતલાઈ ગોપાલ સાગર નામનો એક કુંડ છે। અને આ વૃક્ષો પર જે પાંદડા આવે છે એ પાંદડાનો આકાર વાડકા જેવો દોના જેવો હોય છે। એટલે જેને દ્રોણ કહેવાય સંસ્કૃતમાં, દોના વ્રજ ભાષામાં કહેવાય અને આપણે એને પડિયા કહીએ છીએ। તો આ વૃક્ષોના પાન આવા પડિયાના આકારના હોય છે અને પ્રભુએ આ દળિયાઓમાં જ છાક આરોગ્યા છે, ભોજન ગ્રહણ કરેલું છે અને એટલા માટે આ વૃક્ષોને દોના કદમ કહેવામાં આવે છે। આ શ્રીનાથજી બાવાનું પણ અતિ પ્રિય સ્થળ છે। કુંભનદાસ અને ગોવિંદ સ્વામી એમની સાથે અહીંયા ખેલ કરવા માટે પ્રભુ પધારતા હતા અને રાતના જ્યારે બધા વ્રજવાસીઓ સુંદર મનોરંજનનો કાર્યક્રમ કરતા હોય છે તો એમાં બધા યાત્રાળુઓએ રાસલીલાનો સુંદર આનંદ માણ્યો। એની સાથે છાકનો પણ મનોરથ કરવામાં આવ્યો અને આનંદ બધાએ માણ્યો। તો હવે છાકની પણ 2 પંક્તિ આપણે ગાવાની કોશિશ કરીએ। છાક શ્યામ ઢાક તર છાક આરોગત શ્યામ ઢાક તર છાક આરોગત લેકર થારી टाढ़ी है ललिता भोजन व्यंजन केल के पातन में
चहुदा चपलासी व्रजवनिता श्याम ढाकतर छाक आरोगत श्याम ढाकतर छाक आरोगत। આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।